जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 इंग्लिश सब्जेक्टનો અભ્યાસ કરીશું, જેમાં યુનિટ 4 સન ટૂર સૂર્ય પ્રવાસ, જેની અંદર આજે આપણે એક્ટિવિટી 5 વિશે શીખીશું। તો 5 માં બે વિભાગ પડે છે, એ અને બી। તો સૌથી પહેલા આપણે એક્ટિવિટી 5 એ સમજીએ। તો તમે પણ તમારું પાઠ્યપુસ્તક જોડે જ રાખજો। હવે 5A માં બે વિભાગ આપેલા છે, જુઓ તમારી ચોપડીમાં આપેલું જ છે, એ અને બી। તો એ શું છે અને બી શું છે એ પહેલાં સમજી લઈએ। તો એની અંદર જેટલા પણ વાક્ય આપણને આપેલા છે એ બધા જ બિફોર એટલે કે પહેલાના સમયના છે, અને બીમાં જે વાક્ય આપેલા છે એ હાલના સમયના છે, બરાબર। ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ આપીએ તો પહેલું જ વાક્ય જ આપણે લઈ લઈએ, ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી, કે ગામડાના લોકો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ન હતા, બરાબર। તો સામે બીમાં આપેલું છે પહેલું, ધ પીપલ હેવ સ્ટાર્ટ યુઝિંગ સોલર એનર્જી, તો અત્યારે તો લોકો સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું જ છે, બરાબર। તો પહેલાંમાં કેવું હતું, એમાં જૂનું મતલબ પહેલાંના સમયનું, અને બીમાં અત્યારના સમયનું, કે પહેલાં લોકો જાણતા પણ નહોતા સૌર ઉર્જાનો ઉપયોગ શું, કેવી રીતે કરવાનો, અને અત્યારે ઉપયોગ કરતા થઈ ગયા છે। નંબર 2, ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, પહેલાં વીજળી પણ નથી, બરાબર, ઘણા ગામડાઓમાં વીજળી પણ નથી। હવે આ બાજુ બીમાં 2, એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી, દરેક ઘરમાં વીજળી છે। આગળ નંબર 3, ધેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ, બરાબર, ઘરમાં પંખા પણ ન હતા। તો અહીંયા ત્રીજું આપેલું છે બીમાં, ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ, તો દરેક ઘરોમાં અત્યારે તો સૂર્યથી ચાલતા પંખા પણ જોવા મળે છે, સોલર ફેન્સ। ચોથું, ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક, ગામડાની શેરીઓ તો અંધારી હતી, અંધારું જ હતું। આ બાજુ જોઈએ તો ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ, અને અત્યારે જુઓ તો ગામડાની શેરીઓમાં પ્રકાશ હોય છે, લાઇટ્સ હોય છે। પાંચમું, ધેર વોઝ નો ટેલિવિઝન સેટ, પહેલાં ટેલિવિઝન પણ ન હતા, ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ, અને અત્યારે જોઈએ તો દરેક ઘરમાં ટેલિવિઝન પણ હોય છે। છઠ્ઠું, પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ, લોકો રાંધવા માટે લાકડાનો ઉપયોગ કરતા હતા, જલાઉ લાકડા, બરાબર। તો અત્યારના સમયમાં પીપલ હેવ સ્ટાર્ટ યુઝિંગ સોલર કુકર, તો અત્યારે લોકો સૂર્ય કુકરનો ઉપયોગ કરતા થઈ ચૂક્યા છે। સાતમું, ધ કિચન્સ વેર ફૂલ ઓફ સ્મોક, અને રસોડામાં તો ધુમાડો જ હતો પહેલાંના સમયમાં, બરાબર। તો અત્યારે ધ કિચન્સ આર સ્મોકલેસ નાઉ, અત્યારે કિચનમાં રસોડામાં બિલકુલ ધુમાડો જોવા મળતો નથી, કારણ કે સૂર્ય ઉર્જાથી જે વસ્તુ ચાલે છે એ ધુમાડો ઉત્પન્ન કરતી નથી। તો બરાબર છે, આ હતી આપણી એક્ટિવિટી 5A। હવે બીમાં જોઈએ તો 5Bમાં થોડુંક ગ્રામર અહીંયા આવ્યું છે, તો એ ગ્રામર પણ આપણે શીખી લઈએ। તો જેની અંદર હેઝ અને હેવ પૂર્ણ વર્તમાન કાળના ટુ બીના રૂપનો આપણે ઉપયોગ કરવાનો છે। હેઝ અને હેવ, ક્યારે હેઝ વપરાય અને ક્યારે હેવ વપરાય, તો એ પણ આપણે અહીંયા એક કોષ્ટક બનાવ્યો છે જેથી સમજવામાં આસાની રહે। તો એક વચન અને બહુવચન, કદાચ આ તમારે છઠ્ઠા ધોરણમાં પણ આવતો જ તો મિત્રો, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બરાબર। આ આખું એક વચન છે, આ બહુવચન છે। તો અહીંયા આઈ સાથે શું આવે, હેવ, વી હોય તો વી સાથે શું આવે, હેવ, એવી જ રીતે બંને યુ સાથે આવે હેવ,
ત્રીજો પુરુષ એકવચનમાં હી સી ઈટમાં હેઝ આવે અને ધેમાં આવે હેવ. તો અહીંયા આપણે જોયું મિત્રો કે ખાલી હી સી ઈટ એટલે કે ત્રીજો પુરુષમાં જ માત્ર હેઝનો ઉપયોગ થાય છે, બાકી બધામાં હેવ આવે. બરાબર. તો આ બધું યાદ રાખવું, આમ ફરી ફરી નાખવું, એના કરતાં આપણે આસાનીથી આ એક જ યાદ રાખીએ. બરાબર. બાકીના સાથે આપણે યાદ રાખી લઈએ કે હેવ જ આવે તો આસાનીથી યાદ પણ રહી જશે. આમ તો હેઝ હેવ એનો મતલબ થાય છે ની પાસે હોવ. બરાબર. એટલે મારી પાસે છે, આપણે એક્ઝામ્પલ આપીએ, આઈ હેવ 2 પેન્સ, મારી પાસે 2 પેન છે, એમાં હેવ આવ્યો. બરાબર. એવી રીતના અહીંયા આપણે એક્ઝામ્પલ લખ્યું છે જે પ્રશ્નાર્થ છે. કેવું છે? પ્રશ્નાર્થ. આપણે વાક્યને પ્રશ્નાર્થ બનાવતા બી શીખવાનું છે, એનો જવાબ કેવી રીતે આપવો એ પણ આપણે શીખવાનું છે. તો જ્યારે પણ વાક્ય પ્રશ્નાર્થ બનાવીએ તો સૌથી પહેલાં હેઝ કે હેવ આવવું જ જોઈએ. બરાબર છે. એ હેઝ હેવ કોના કારણે આવે? તો એના પછી આવતું નામ હોય કે સર્વનામ હોય એના આધારે. અહીંયા અલી, અલી છોકરો છે માટે હી વપરાય, તો હી સાથે શું આવે? તો આપણો કોષ્ટક અહીંયા છે જ કે હી સાથે હેઝ આવે. તો સૌથી પહેલાં જ અહીંયા હેઝ આવી ગયું, હેઝ અલી. પછી આ જે છે એને શું કહેવાય? તો પાર્ટિસિપલ. હવે પાર્ટિસિપલ એટલે તો ભૂતકૃદંત. ક્રિયાપદના 3 પ્રકાર આવે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભૂતકૃદંત. તો આ જે છે એ ભૂતકૃદંત એટલે ત્રીજું છે. પહેલું થાય ક્લીન, બીજું ક્લીન્ડ અને ત્રીજું પણ ક્લીન્ડ. હેઝ અલી ક્લીન્ડ ધ રૂમ. શું અલીએ રૂમ સ્વચ્છ કર્યો, સાફ કર્યો? બરાબર. એવા અર્થમાં કર્યો છે. હવે જવાબ આપવો હોય આપણે તો યસમાં આપવો હોય તો યસ, હી હેઝ. આપણે કીધું હતું ને અલી છોકરો છે, અલી માટે શું વપરાય? હી. અહીંયા આગળ ક્યારેય પણ નામ લખવાનું નથી મિત્રો. બરાબર. ત્યાં એના માટે આવતો યોગ્ય સર્વનામ જ લખવાનું છે. તો હી હેઝ, હી સાથે હેઝ જ આવે. નકાર બનાવવો હોય તો નો સૌથી પહેલાં. નો અલી માટે આવશે હી અને હેઝ હતું એટલે થઈ જશે હેઝન્ટ. ના તેની પાસે નથી અથવા તો ના તેણે કર્યું નથી. બરાબર. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવવાના છે. તમારી પાઠ્યપુસ્તકમાં પણ આવા ઉદાહરણો આપેલા જ છે મિત્રો. બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય આવડે તો આપણને વિધાન વાક્ય તો આવડે, એટલે હું તમને ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્યમાં લઈ ગયો છું. બરાબર. તો હવે એક સાદું વાક્ય પણ આપણે બનાવી દઈએ. ચલો આ જ વાક્યને આપણે સાદું બનાવવું તો શું કરીશું? પહેલાં આવશે અલી. અલી હેઝ ક્લીન્ડ ધ રૂમ. પ્રશ્ન ચિહ્ન નીકળી જશે. તો આવી રીતે સાદું વાક્ય બને. તો પરીક્ષાની અંદર સાદું વાક્ય જ આપશે, આપણે એનો પ્રશ્નાર્થ પણ બનાવવાનું છે અને યસ નોમાં જવાબ પણ આપવાનો છે. તો હવે પરીક્ષામાં વાક્ય કેવી રીતે આવશે એની પણ થોડી વાત કરી દઈએ. તો પરીક્ષાની અંદર વાક્ય આવી રીતે આવશે. પહેલાં નામ આવશે કે ભાઈ આ આપણો ક્વેશ્ચન છે. બરાબર. અલી હેઝ ક્લીન્ડ ધ રૂમ. આવી રીતે પ્રશ્ન પરીક્ષામાં આવે તો એનો આપણે પ્રશ્નાર્થ વાક્ય આવી રીતે બનાવશું અને એનો યસ નોમાં જવાબ આપવાનો હોય તો આવી રીતે આપીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતે આપણે પણ વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા આપણે એક્ટિવિટી 5 એ અને બી કમ્પ્લીટ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એક્ટિવિટી 6 એમાં પણ એ અને બી બંને આપેલી છે, પણ એ અને બીની ચર્ચા કરતા પહેલાં હું તમને કહી દઉં કે એની અંદર મેઇન વસ્તુ છે હુથી પ્રશ્નાર્થ કેમ બનાવો. બરાબર. હુવાળા પ્રશ્નાર્થ કેવી રીતે બને? તો સૌથી પહેલાં હું તમને શોર્ટકટ એકદમ આસાન રીત બતાવી દઉં. તો સૌથી પહેલાં તો આપણે હું લખીશું જ. બરાબર. હુનો મતલબ થાય છે કોણ? વ્યક્તિનું નામ આવશે જવાબમાં, તો હું તો આવશે જ. અને હુની સાથે હંમેશા શું મૂકવાનું? હેઝ. નિયમ જ છે. જો નોંધ મારીને મેં લખ્યું એ હું સાથે હંમેશા હેઝ વાપરવાનું છે. ક્યારેય પણ હું હેવ આવે નહીં. એટલે એવી ભૂલ આપણે ક્યારેય પણ નહીં કરીએ.
તો હુનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય આવી રીતે આપણે બનાવી શકીએ. તો જો આપણે ઉદાહરણ પણ આપેલું જ છે, એનો અભ્યાસ કરી લઈએ. 6B જો ડાયરેક્ટ 6Bમાં 6Aમાં જે સમજાવવાનું હતું ને એ મેં સમજાવી દીધું છે કેવી રીતે હું વાળું પ્રશ્નાર્થ વાક્ય બને. હવે બીમાં એક્ઝામ્પલ આપેલા છે કે પહેલું આપણને આપેલું છે આઈ હેવ સીન ધ ફિલ્મ, બરાબર. અને પછી તમે કોઈ પણ પિક્ચરનું નામ લખી શકો, તો એને આપણે હુથી પણ બનાવી શકાય, બરાબર છે. તો હું સૌથી પહેલાં અને આઈ હોય તો આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો યુનો આઈ હોય જવાબમાં તો યુથી પ્રશ્ન પૂછીએ, બરાબર. હેવ યુ પેન એવું પૂછીએ, તારી પાસે પેન છે તો આપણે શું કહીએ, હા મારી પાસે છે. તો યુથી પૂછ્યું, જવાબ આઈથી આવે, યસ આઈ હેવ અ પેન, એવી રીતના. તો અહીંયા તો આપણે હુથી બનાવવાના છે. તો જો આપેલું છે હુ હેઝ વિઝિટેડ ગોવા, બરાબર. હુ વાળા બનાવવા હોય ત્યારે તો અહીંયા આપણે એક્ઝામ્પલ લખ્યું જ છે, હુ હેઝ વિઝિટેડ ગોવા, ગોવાની મુલાકાતે કોણ ગયું છે, બરાબર, એવા અર્થમાં. તો બીજા પણ હુ વાળા છે, એમાં વિઝિટેડ ક્રિયાપદ આવે છે, V3 જ આવે, એમાં હંમેશા હેઝ સાથે હંમેશા ભૂત કૃદંત જ આવે, એટલે કે V3, બરાબર. એ ભૂલવાનું નથી આપણે. તો આગળ હુ લખવાનું, પછી હેઝ પણ ફરજિયાત આવશે, અને વિઝિટેડ અથવા તો જે ક્રિયાપદ છે એ V3 જ આવશે. પછી સ્થળનું નામ, જો મુલાકાત જ લેવાની વિઝિટેડ ક્રિયાપદ વાપરીએ તો પછી સ્થળનું નામ આવે, બરાબર. અહીંયા ભાવનગર, જામનગર, કેરલા, તમિલનાડુ, જે નામ આપણે લખવું હોય એ લખી શકીએ. તો આવી રીતે આપણા પ્રશ્નો બને છે. તો આ આપણે હુથી પ્રશ્નનો જવાબ આપતા શીખ્યા, બરાબર છે. તો આજે આપણે બે બાબત શીખ્યા. કેવી? તો એક તો હેઝ હેવ એક્ટિવિટી 5AB વાત કરીએ તો એમાં શીખ્યા આપણે, અને એક્ટિવિટી 6AB હુથી પ્રશ્ન બનાવતા શીખી ચૂક્યા. હવે એક્ટિવિટી 7 મેં અહીંયા લખી જ નથી, જો છે ના. 7A અને B એ બંને એક્ટિવિટી આપણે ભેગી કરીએ ને તો એના માટે એક આપણો નિબંધ આવી જશે પિકનિક વાળો, બરાબર છે. તો એ આપણે નિબંધનો ટોપિક ચલાવીશું ત્યારે એની અંદર એ એડ થઈ જશે. હવે આજે આપણે અત્યારે વાત કરીએ તો એક્ટિવિટી 8 જેની અંદર તમારી પુસ્તકમાં ચિત્ર આપેલું છે, જુઓ, વચ્ચોવચ્ચ સૂર્ય દોર્યો છે અને આજુબાજુ ઘણા બધા નામ લખેલા છે, બરાબર. જેમાં સ્ટાર, સેટેલાઇટ, બરાબર, એવા નામ આપેલા છે, ડ્રાયઅપ, એવા બધા શબ્દો આપેલા છે. તો એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે સૂર્ય વિશેના વાક્ય બનાવવાના છે. તો આમ તો કહીએ તો આ પણ એક નિબંધ જ થઈ જાય કે ધ સન, નિબંધ કહેવાય, સૂર્ય વિશેની જ બાબત થઈ ને. તો આવો આપણે એ પણ જોઈ લઈએ. તો એક્ટિવિટી 8માં તમે ધ્યાન આપજો મિત્રો, ચોપડીમાં જે વાક્ય હું બોલું છું એમાં અંદર લખેલા નામ આવે છે ખરા. ધ સન ઇઝ અ સ્ટાર, ધ સન ઇઝ અ સ્ટાર, હતું અંદર સ્ટાર, યસ. તો સૂર્ય એક તારો છે. ધ અર્થ and the other planets revolve around it. પૃથ્વી અને બીજા ગ્રહો, પૃથ્વી જેમ ગ્રહ છે એમ બીજા ગ્રહો પણ ફરે જ છે. તો પૃથ્વી અને બીજા અન્ય ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા અથવા તો સૂર્યની આજુબાજુમાં ફરે છે. The sun is the moon is a satellite. એમાં જે ચંદ્ર છે ને એ ઉપગ્રહ છે, સેટેલાઇટ, બરાબર. The sun is the main source of energy in India. ભારતની અંદર જો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણીએ તો કોણ છે? સૂર્ય. એટલા માટે મેઇન સોર્સ કીધું છે, બરાબર. સોલર એનર્જી
યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ. આ જે સૂર્ય ઉર્જા છે એનો ઉપયોગ કરીને આપણે આપણી શેરીઓ, આપણી ઓફિસો કે પછી ઘરને પ્રકાશિત કરી શકીએ છીએ. ઇન સમર, ગરમીની ઋતુમાં, ધેર ઇઝ બ્રાઇટ સન રેઝ. સૂર્ય જ્યારે ગરમી આપણે પડે છે બરાબર, ઉનાળાનું વાતાવરણ હોય ત્યારે એના કિરણો એકદમ તીક્ષ્ણ એટલે કે સખત ગરમ હોય છે. એટલે સૂર્ય જોરદાર એકદમ તાપથી પ્રકાશિત હોય છે, તેજ એનું વધારે હોય છે. ઇટ કોઝિસ સનસ્ટ્રોક, એટલા માટે એ ઘણી વખત લૂ પણ લગાડે છે, આપણને લૂ લાગી જાય છે બરાબર. ધ વોટર ફ્રોમ રિવર ડ્રાય અપ, જે નદીનું પાણી હોય છે એ પણ શું થતું હોય છે તો સુકાઈ જતું હોય છે બરાબર. કેમ કે સૂર્યના કિરણો એટલા બધા સખત હાર્ડ હોય છે, ગરમ એટલા માટે નદીનું પાણી પણ સુકાઈ જાય છે. ઇટ ઇવેપરેટ્સ એન્ડ ફોર્મ્સ ક્લાઉડ્સ. ઇવેપરેટ્સ એટલે વરાળ બની જવું, તે પાણી વરાળ બની જાય છે અને શું બની જાય છે તો વાદળ બની જતા હોય છે. તો આવી રીતે આપણે અહીંયા એક્ટિવિટી 8 પણ પૂરી કરીએ છીએ અને અહીંયા જ આપણે આપણો આ યુનિટ 4 કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે નિબંધની વાત કરી પિકનિક બરાબર, અને લેટર રાઇટિંગ પણ આવે છે તો એ પણ આપણે ચલાવી દઈશું. તો આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.